નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર મૂળ એટલે શું, મૂળના જુદા જુદા પ્રકાર, મુખ્ય 3 પ્રકાર આપણે જોયા હતા: સોટીમય મૂળતંત્ર, તંતુમય મૂળતંત્ર અને અસ્થાનિક મૂળતંત્ર અથવા તો આંતરિક મૂળતંત્ર. અને પછી મૂળના સામાન્ય જે એના મુખ્ય જે કાર્યો હતા એ કાર્યો આપણે જોયા હતા. હવે મૂળના પ્રદેશો, મૂળના વિવિધ પ્રદેશો, રિજિયન ઓફ રૂટ. એટલે કે આપણે મૂળની અંદર તો જોયું કે એની અંદર મુખ્ય મૂળ હોય, જે આપણે પ્રાથમિક મૂળ તરીકે ઓળખીએ. પછી એની જે શાખાઓ છે બધી હોય એને દ્વિતીયક મૂળ કહેવાય. એની દ્વિતીયક તૃતીયક એવી શાખાઓ છે એ પડતી જાય. તો એ બધા ભાગો તો હોય જ, પણ આ ઉપરાંત મૂળના આવા જે પ્રદેશો છે એ મૂળના વિકાસ માટે, એની વૃદ્ધિ માટે, એની જાડાઈમાં વધારો કરવા માટે અને મૂળના જે દ્વિતીય અને તૃતીયક જે એની શાખાઓ હોય એનું નિર્માણ કરવા માટે ઉપયોગી બનતા હોય છે. તો આવા જે બધા ભાગો, એ રીતે મૂળનો ટોચનો જે ભાગ હોય તો એનું રક્ષણ કરવા માટે, એ રીતે બધા આવા મૂળના જે પ્રદેશો છે એ ક્યાં જોવા મળે એની અહીંયા આપણને માહિતી છે એ આપેલી છે. તો આ મૂળના પ્રદેશો, મૂળની અંદર ક્યાં ક્યાં આવા પ્રદેશો જોવા મળે, મૂળના વિવિધ પ્રદેશો. તો મૂળ છે એ એની ટોચના ભાગે મૂળટોપ તરીકે ઓળખાતી ટોપચા કે અંગુલિત્ર, એટલે કે આંગળીની ટોચે સોય ન વાગે એના માટે પહેરવામાં આવતી ધાતુની અંગૂઠી, જેને આપણે ટોપચા અથવા તો અંગુલિત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે કે મૂળનો જે ટોચનો જે ભાગ હોય, એ ટોચનો જે ભાગ છે એને મૂળ ટોપ અથવા તો એને રૂટ કેપ તરીકે ઓળખવામાં આવે. અને રૂટ કેપ છે એ કેવી રચના જોવા મળે તો કે ટોપચા એટલે કે અંગુલિત્ર, ટોપચા અથવા અંગુલિત્ર જેવી રચના દ્વારા એ આવૃત થયેલું હોય. બાજુમાં આકૃતિ આપણને આપેલી છે, જે આપણે હમણાં આ બધા વિસ્તારો છે એક પછી એક જોઈ લઈએ. પછી આપણે જોશું કે એમાં અંગુલિત્ર એટલે કે જે આપણે આંગળીના ટોચના ભાગે જ્યારે કોઈ આપણે ભરત ગૂંથણ કરતા હોઈએ અને સોય છે એ ન લાગે એટલા માટે ધાતુની અંગૂઠી છે એ પહેરવામાં આવે. આંગળીના ટોચે, વીંટી નહીં પણ આંગળીના ટોચે પહેરવામાં આવે, જેથી કરીને ભરત ગૂંથણની અંદર કે એમાં જે લોકો કાયમ માટે કરતા હોય અને એને સોય ન લાગે એટલા માટે અંગૂઠી જે હવે ટોચના ભાગે પહેરી લે. તો એવી જે રચના છે એને મૂળ ટોપ કહેવાય. આ મૂળ ટોપી શું કામ કરે તો કે તે મૂળનું જમીનમાં જ્યારે મૂળ છે આગળ વધતું હોય ત્યારે મૂળ જમીનમાં જ્યારે આગળ વધે એટલે કે વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચનું રક્ષણ કરવાનું કામ કરે. એની નાજુક જે ટોચ હોય એનું રક્ષણ કરવાનું કામ કરે છે. મૂળ જ્યારે વૃદ્ધિ પામતું હોય ત્યારે જમીનની અંદર આગળ વધતું હોય, અને જ્યારે આવું મૂળ છે એ જમીનની અંદર આગળ વધતું હોય ત્યારે એ એનું રક્ષણ કરે. કે જે આકૃતિ છે તો એની અંદર જો આ મૂળનો ટોચનો ભાગ, જેને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે. મૂળનો ટોચનો જે ભાગ છે એને આપણે મૂળ ટોપ એમ કહીએ છીએ. તો મૂળ ટોપ જે છે એ આ રીતે રક્ષણ કરવાનું કામ કરે છે. કોનું રક્ષણ કરે તો કે મૂળના ટોચના જે ભાગે કેટલીક એવી પેશીઓ આવેલી હોય
કે જે વૃદ્ધિ માટે જવાબદાર હોય એનું રક્ષણ કરવાનું કામ કરે છે. એને મૂળ ટોપ કહેવાય. જે આપણે આંગળીના જે છેડે જે આવી અંગૂઠી પહેરી હોય, અંગુલિત્ર પહેર્યું હોય તો એને ટોપચા તરીકે ઓળખવામાં આવે. એના જેવો ભાગ જોવા મળે. આ મૂળ ટોપની અંદરની બાજુનો જે વિસ્તાર છે, જે અમુક મિલીમીટર જેટલો વિસ્તાર હોય, એ વર્ધનશીલ પેશીનો બનેલો હોય, જેને વર્ધનશીલ ક્રિયાવિધિ પેશી તરીકે ઓળખવામાં આવે. એને શું કહેવાય? વર્ધનશીલ ક્રિયાવિધિ પેશી. વર્ધનશીલ પેશી એટલે કે જે વૃદ્ધિ પામવાનું કામ કરે, નવા કોષો ઉત્પન્ન કરે, વૃદ્ધિ પામી અને નવા કોષો ઉત્પન્ન કરવાનું કામ કરે. એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી 16 એમ નવા નવા કોષો એની અંદરથી ઉત્પન્ન થતા જાય. અને જેમ જેમ આવા કોષો છે એ વિકાસ પામતા જાય એમ એ ચોક્કસ રીતે એ કોષોમાંથી પછી પેશીઓ અને એના ભાગો છે બનતા જાય અને વનસ્પતિની વૃદ્ધિ છે એ સરળતાથી થઈ શકે. એટલે એને વર્ધનશીલ પેશી કહેવાય, વૃદ્ધિ માટેના કોષો કહેવાય, જે ચોક્કસ પ્રકારના લક્ષણો ધરાવતા હોય. અત્યારે ખાલી આકૃતિની અંદર આપણે એના વિવિધ જે પ્રદેશો છે એ પ્રદેશો આપણે જોઈ લઈએ, પણ પછી આપણે જે એને વર્ણન જોશું ત્યારે આપણને એનો ખ્યાલ આવશે કે આ બધા જે કોષો છે, વર્ધનશીલ પેશીના કોષો છે, કેવા પ્રકારના લક્ષણો ધરાવતા હોય છે. તો આવી વર્ધનશીલ પેશીના જે કોષો છે કે જે મૂળ ટોપની અંદરની બાજુએ અમુક મિલીમીટર જેટલા વિસ્તારની અંદર ગોઠવાયેલા હોય અને આવા કોષો છે એ વનસ્પતિની વૃદ્ધિ માટે બધા જ પ્રકારની પેશીઓ નિર્માણ કરવા માટે એ વનસ્પતિની વૃદ્ધિ કરે, નવા કોષો ઉત્પન્ન કરી અને વૃદ્ધિ કરવાનું કામ કરે. એટલા માટે એને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ વર્ધનશીલ પેશી જે છે એને આપણે વર્ધમાન પેશી પણ કહી શકીએ, એને વર્ધમાન પેશી પણ કહેવાય. પછી આ વર્ધનશીલ પેશીનો જે ભાગ છે એની ઉપરનો જે વિસ્તાર છે એને વિસ્તરણ પ્રદેશ કહેવાય, અથવા તો એને પ્રલંબન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. વિસ્તરણ પ્રદેશ અથવા પ્રલંબન પ્રદેશ એટલે કે જે વર્ધનશીલ પેશીના જે અહીંયા કોષો હોય એ વૃદ્ધિ પામી અને આવા કોષો છે એમ ઉપર તરફ ધકેલે. આવા કોષો ઉપર તરફ ધકેલાતા જાય અને એની અંદરથી વનસ્પતિની જુદી જુદી પેશીઓ એટલે કે વનસ્પતિમાં આવેલી જે અલગ પેશીઓ છે એ આપણે નામ તમે જાણતા જ હશો કે આ પ્રકારની જે પેશીઓ છે એ પેશીઓની અંદર ખાસ કરીને એટલે વિસ્તરણ પ્રદેશ એટલે પ્રલંબન પ્રદેશ. અને આવો પ્રલંબન જે પ્રદેશ છે એ વર્ધનશીલ પેશીની ઉપર આવેલો હોય. વર્ધનશીલ પેશીના જે કોષો છે એ કોષ વિભાજનની ક્રિયા દ્વારા વૃદ્ધિ પામી અને એમાંથી વિવિધ પ્રકારની પેશીઓનું નિર્માણ કરે. અને આવા પ્રકારની પેશીઓ જે છે એ ચોક્કસ રીતે ગોઠવાય. તમે આવી પેશીઓના નામ જાણતા હો એટલે આમ તો ખ્યાલ હોય કે મૃદુતક પેશી જે છે, મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી, દડોતક પેશી, આ બધા પ્રકારની જલવાહક પેશી, અનવાહક પેશી, આવી જે બધી પેશીઓ છે એ આપણને આવા વિસ્તરણ પ્રદેશમાંથી નિર્માણ થયેલી જોવા મળે છે. એના કોષો છે એ વર્ધનશીલ પેશીના કોષો વ્યવસ્થિત રીતે ગોઠવાય અને પછી આવી પેશીઓનું નિર્માણ કરે છે. એ જ રીતે વિસ્તરણ પ્રદેશની ઉપરનો જે વિસ્તાર છે એને પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. આ પરિપક્વન પ્રદેશની અંદર એની મુખ્ય જે પેશીઓ હોય એ વિકાસ પામેલી હોય છે. એની મુખ્ય જે બધી પેશીઓ છે એ મોટે ભાગે પરિપક્વન જે પ્રદેશ હોય એની અંદર વિકાસ પામેલી આપણને જોવા મળે. આ પરિપક્વન પ્રદેશની અંદર આવેલી જે આવી બધી પેશીઓ છે એમાં મૃદુતક પેશી હોય, સ્થૂલકોણક પેશી હોય, દડોતક પેશી હોય, જલવાહક પેશી, અનવાહક પેશી, આવી બધી પેશીઓ ધીમે ધીમે એની અંદરથી નિર્માણ થાય છે. અને આવા પરિપક્વન પ્રદેશ જે મૂળનો હોય એની અંદર ખાસ કરીને આવી મૂળ રોમ તરીકે ઓળખાતી સૂક્ષ્મ તંતુઓ જેવી રચના પણ જોવા મળે છે. આ જે મૂળ રોમ છે એ જમીનની અંદરથી
પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું કામ કરે છે. જમીનમાંથી પાણી અને ક્ષારો જેવા જરૂરી જે દ્રવ્યો છે એ મૂળ રોમ દ્વારા શોષણ થઈ અને વનસ્પતિને આવા દ્રવ્યો છે એ પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે આ જે મૂળ રોમ છે એ પરિપક્વન પ્રદેશની અંદર આવેલું, અને આ પરિપક્વન પ્રદેશ જે છે એ ખાસ કરીને પુખ્ત પ્રદેશ કહેવાય કે જેની અંદર મોટા ભાગની બધી જે પેશીઓ જે મૂળમાં હોવી જોઈએ એ બધી પેશીઓ છે એ નિર્માણ થયેલી જોવા મળે છે. પછી અમુક પેશીઓ છે એ અમુક પ્રકારની વનસ્પતિના મૂળમાં ન પણ હોઈ શકે, પણ મોટાભાગની પેશીઓ જે છે એ આ પરિપક્વન પ્રદેશની અંદર આવેલી હોય છે. એટલે આ રીતે આ આકૃતિ જે છે એની અંદર આપણને આ મૂળના વિવિધ આવા જે પ્રદેશો છે આપેલા છે, જે મૂળની ટોચનો આ વિસ્તાર છે, અને આ જે વિસ્તાર છે એની અંદરના જે બધા ભાગો જે છે એને આપણે આકૃતિ સ્વરૂપે દોરવામાં આવે ત્યારે એને પૂછી શકે. એટલે આ જે વિસ્તારો છે એને આપણે એની અંદર આકૃતિની અંદર ખાસ કરીને જો આવો પ્રશ્ન છે આપણે 3 માર્કનો પૂછવામાં આવ્યો હોય, 3 માર્કના પ્રશ્ન તરીકે આવો પ્રશ્ન છે એ આપણને પૂછવામાં આવે તો આ આકૃતિ છે એ દોરી જ નાખવાની. 2 માર્કનો પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે એને દોરવાની જરૂર નથી, પણ 3 માર્કના પ્રશ્ન તરીકે આપણને પ્રશ્ન પૂછ્યો હોય તો આ આકૃતિ છે એ આપણે દોરી નાખવાની. હવે આપણે આ જે બધા વિસ્તારો છે એનું જે વર્ણન આપણને અહીંયા આપેલું છે એ જોઈએ કે મૂળના જે જુદા જુદા જે આ પ્રદેશો છે એ પ્રદેશોની અંદર કયા કયા પ્રદેશોનો સમાવેશ થાય. તો મૂળની ટોચની બાજુએ મૂળ ટોપ આવેલું છે એ તો આપણે જોઈ ગયા કે જે ટોચનો ભાગ છે એને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે, અને જે આપણને ટોપચા કે અંગુલિત્ર સ્વરૂપે જોવા મળે છે. ત્યાર પછી આ મૂળ ટોપ પછીનો અમુક મિલીમીટર જેટલો મૂળ ટોપનો વિસ્તાર વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ તરીકે ઓળખાય છે, જેને વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. રિજિયન ઓફ મેરિએન્ટેમેટિક એક્ટિવિટી એટલે એ વર્ધનશીલ પ્રદેશ છે અથવા વર્ધમાન પ્રદેશ કહેવાય કે જેની અંદરથી વૃદ્ધિ માટેની બધી પેશીઓ નિર્માણ કરતા કોષો છે એ કોષ વિભાજનની ક્રિયા દ્વારા વિભાજન પામે છે. એટલે આવા પ્રકારના કોષો જે છે એ કોષ વિભાજનની પ્રક્રિયા સરળતાથી કરી શકે, કોષ વિભાજનની પ્રક્રિયા સરળતાથી થઈ શકે એવા પ્રકારના લક્ષણો ધરાવે. આવા લક્ષણો ક્યાં? તો કે આ પ્રદેશના જે કોષો છે એ ખૂબ જ નાના હોય. આ પ્રદેશના કોષોના લક્ષણો ક્યાં? જે આપણે 1 માર્કના પ્રશ્નમાં અથવા તો નીટ કે ગુજકેટ જેવા પ્રશ્નોની અંદર આપણને આવા લક્ષણો તરીકેના મુદ્દાઓ જે છે એ કોઈ MCQ પ્રશ્ન તરીકે પણ પૂછી શકે. એટલે એને બરાબર ધ્યાનમાં રાખવાના કે આવા કોષોના લક્ષણો મુખ્ય ક્યાં? તો કે કોષો ખૂબ જ નાના હોય. એટલે કોષોના કદ છે એ ખૂબ જ નાના હોય. આમ તો કોષોનું કદ નાનું જ હોય, પણ અહીંયા વર્ધનશીલ પેશીના કોષો છે એ અન્ય પેશીના કોષો કરતાં પ્રમાણમાં નાના કદના હોય. એ જ રીતે આવા કોષોની જે કોષ દિવાલ છે એ પાતળી હોય. કોષોની કોષ દિવાલ કેવી હોય? પાતળી. કારણ કે કોષ સતત વૃદ્ધિ પામતા હોય, વિભાજન પામતા હોય, 1માંથી 2, 2માંથી 4 એમ નવા કોષોનું સતત નિર્માણ થતું હોય. એટલા માટે આવા જે કોષો છે એ સમાન રીતે આપણને પાતળી કોષ દિવાલ ધરાવતા જોવા મળે. આ ઉપરાંત આવા કોષોની અંદર એનો જે જીવરસ છે એ ઘટ હોય, ઘટ જીવરસ ધરાવતા હોય. જીવરસ કે જેને આપણે બીજા નામ તરીકે કોષરસ કહીએ છીએ. આમ તો કોષરસ અને જીવરસ બંને અલગ છે, બંને કોષની અંદર જ હોય પણ બંને અલગ છે. ખાસ કરીને જે કોષ કેન્દ્રની અંદર જે વિસ્તાર આવેલો હોય
જે કોષ કેન્દ્ર રસ હોય એ સિવાયનો જે કોષને બાકીનો જે વિસ્તાર હોય એમાં આવેલા કોષ રસને જીવરસ તરીકે ઓળખવામાં આવે. એટલે બંનેમાં થોડોક કોષ રસ અને જીવરસ એ બંનેની અંદર થોડોક ફેર છે, પણ આપણે એનો શબ્દનો ઉપયોગ ગમે ત્યાં કરીએ તો મોટે ભાગે વાંધો આવતો નથી. પણ ખાસ કરીને નીટ અને ગુજકેટ જેવા જે મુદ્દાઓ હોય એની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું કે કોષ કેન્દ્ર સિવાયનો જે કોષરસ હોય એને જીવરસ કહેવાય, અને બાકીનો જે આખો ભાગ કોષની અંદર જે કંઈ પ્રવાહી હોય એને કોષરસ તરીકે ઓળખવામાં આવે. એ રીતે એનું બીજું અગત્યનું લક્ષણ શું તો કે આ પ્રકારના જે કોષો છે એ વારંવાર વિભાજન પામે છે. કોષો કેવા હોય તો કે કોષો જે છે એ વારંવાર વિભાજન પામતા હોય. તો કોષો વિભાજનશીલ હોય, કારણ કે સતત નવા કોષોની જરૂર પડે તો જ વનસ્પતિની વૃદ્ધિ થાય. એટલે કોષ વિભાજનની ક્રિયા ઝડપથી થઈ શકે એટલા માટે આવા કોષો છે એ આ પ્રકારના લક્ષણો ધરાવે. કોષ નાના કદના હોય, પાતળી દિવાલ ધરાવતા હોય, ઘટ જીવરસ ધરાવે અને વારંવાર વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. એ જ રીતે આ જે વર્ધનશીલ પ્રદેશ છે એની પછીનો જે પ્રદેશ છે, એટલે કે વર્ધનશીલ પ્રદેશની નજીકનો જે પ્રદેશ છે એનો નિકટવર્તી પ્રદેશ, એના કોષો ત્વરિત પ્રલંબન એટલે કે વિસ્તરણ અથવા તો વિસ્તૃતીકરણ પામે છે. વર્ધનશીલ પ્રદેશની અંદર જેમ જેમ કોષો ઉત્પન્ન થાય એમ આવા કોષો એટલે કે એની નજીકના જે કોષો જેને આપણે નિકટવર્તી અથવા તો પ્રોક્સિમલ શબ્દ અહીંયા એના માટે આપેલો છે. આવા જે અંગ્રેજી શબ્દની કાંઈ જરૂર નથી, એને યાદ રાખવાની જરૂર નથી, પણ ખાલી આ તો લખેલા છે એટલે આપણે જોઈએ જે શબ્દો અંગ્રેજી યાદ રાખવાની જરૂર આપણે પડે એવા હોય એવા શબ્દોનો ઉલ્લેખ આપણે કરીએ જ છીએ. એટલે એવા શબ્દોની નીચે આપણે અંડરલાઇન કે એવી કોઈ નોંધ કરવાની કે આ પ્રકારના શબ્દો જે છે એ આપણને બોર્ડની અંદર, ગુજકેટની અંદર કે નીટની અંદર પૂછી શકે. તે વિસ્તરણ એટલે કે વિસ્તૃતીકરણ પામે છે અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ કરવા માટે જવાબદાર છે. આવા જે વર્ધનશીલ પેશીની નજીકના જે કોષો છે એ મૂળની લંબાઈમાં વૃદ્ધિ કરવા માટે જવાબદાર છે. આ જે વૃદ્ધિ માટે અને એની લંબાઈ માટે જવાબદાર જે આવા પ્રકારના જે કોષો છે કે જે વનસ્પતિની વૃદ્ધિ કરવાનું કામ કરે એને વર્ધનશીલ કહેવાય. હવે એની લંબાઈમાં વધારો કરી અને નવી પેશીઓનું નિર્માણ કરવા માટે જવાબદાર આવા પ્રકારનો વિસ્તાર જે છે એને વિસ્તરણ પ્રદેશ કહેવાય. એટલે આ પ્રદેશને વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. આ વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત અને પરિપક્વ થાય છે, એટલે પુખ્ત બને છે. આવા વિસ્તરણ પ્રદેશના જે કોષો હોય, વિસ્તરણ પ્રદેશના જે બધા કોષો છે એ ક્રમશઃ એટલે ધીમે ધીમે વિભેદિત બની અને પરિપક્વ એટલે કે પુખ્ત થાય છે. વિભેદિત થવું એટલે રૂપાંતર થવું. એટલે કે આવા કોષો જે છે એ ચોક્કસ પ્રકારની કાર્ય કરતી પેશીઓમાં રૂપાંતર પામે છે, જેને વિભેદન કહેવાય. જે કોષો છે એ આવી પેશીઓની અંદર રૂપાંતર ન પામતા હોય કે એમાંથી કોઈ કોષોના સમૂહ છે એ પેશીઓ કે અંગોનું નિર્માણ ન કરતા હોય તો એને આપણે અવિભેદિત કોષો કહેવાય. અવિભેદિત પેશીઓ કોષો તરીકે એને ઓળખવામાં આવે. જ્યારે વિભેદન પામી અને એ કોષો જે છે એ આવી નવી પેશીઓનું નિર્માણ કરે. એટલે વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત અને પરિપક્વન પામી અને આવી પેશીઓનું નિર્માણ કરે છે. આથી વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તારને પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. કારણ કે હવે પરિપક્વ થઈ જાય, અલગ અલગ પેશીઓમાં એ વિભેદન પામે એટલે એને આપણે પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખીએ છીએ.
આ વિસ્તાર પૈકીના કેટલાક અધિસ્તરી કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે, જેને મૂળ રોમ કહેવાય. એટલે અહીંયા મૂળ રોમની વ્યાખ્યા પણ આપણને આપેલ છે કે અધિસ્તરીય કોષો, એટલે કેટલાક શબ્દ લેવો હોય તો એ પણ લઈ શકાય કે કેટલાક અધિસ્તરી કોષો. પણ આપણે જ્યારે અહીંયા પ્રશ્ન લખીએ છીએ ત્યારે પણ ખાલી વ્યાખ્યા આપણે પૂછી હોય તો આગળ લખવાનું કે મૂળના પરિપક્વન પ્રદેશ પૈકીના કેટલાક અધિસ્તરી કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે, જેને મૂળ રોમ કહે છે. અને આ મૂળ રોમ જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે. જોડે આગળ એના મૂળના કાર્યોમાં આવી ગયું ને કે પાણી અને દ્રવ્યોનું શોષણ કરવાનું કામ મૂળ કરે. એ પાણી અને દ્રવ્યો કોના દ્વારા શોષણ પામે? તો કે આ મૂળ રોમ દ્વારા પાણી અને દ્રવ્યોનું શોષણ કરી અને વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી એને પહોંચાડવામાં મદદ કરે છે. તો વનસ્પતિના ભાગો સુધી તો એ જલવાક પેશી દ્વારા જાય. એટલે આવી જલવાક પેશી જે છે એ આ રીતે પાણીને ઉપર તરફ ચડાવે છે અને એનું શોષણ કરવાનું કામ છે મૂળરોમ કરે. મૂળરોમમાંથી જલવાક પેશીમાં પાણી વહન પામે છે. આ રીતે મૂળના જુદા જુદા વિસ્તારો છે આપણને જોવા મળે. એટલે આ રીતે મૂળના મુખ્ય 3 વિસ્તારો, એક મૂળ ટોપ, આમ મૂળ ટોપ સહિત 4 વિસ્તારો થાય. મૂળ ટોપ, પછી વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. આ રીતે મૂળના જુદા જુદા વિસ્તારો છે એ જોવા મળે. એટલે આ રીતે મૂળના વિસ્તારો. હવે આવશે મૂળના રૂપાંતરણ. આપણે વિસ્તારો જોયા, પછી હવે એના રૂપાંતરો, મોડિફિકેશન ઓફ રૂટ્સ. હવે રૂપાંતરણો એટલે શું? રૂપાંતરણો એટલે શું? રૂપાંતરણો દરેકના આવશે. મૂળના આવશે, પછી પ્રકાંડના આવશે અને પર્ણના આવશે. વનસ્પતિના મુખ્ય 3 અંગો, મૂળ, પ્રકાંડ ને પર્ણ, આ 3 અંગો છે રૂપાંતરો દર્શાવે. તો રૂપાંતરણો એટલે શું? કે મૂળ હોય કે પ્રકાંડ હોય અથવા તો પર્ણ હોય, એ એના ચોક્કસ કાર્યો સાથે સંકળાયેલા હોય છે. જેમ કે મૂળનું કાર્ય શું? તો આપણે જોઈ ગયા કે મૂળ છે એ જમીનમાંથી એનું મુખ્ય કાર્ય પાણી અને દ્રવ્યનું શોષણ કરવાનું, વનસ્પતિને જમીનની અંદર જકડી રાખવાનું કામ કરે. આ એના મુખ્ય કાર્યો છે. એ રીતે પ્રકાંડનું મુખ્ય કાર્ય શું? તો કે વનસ્પતિને એના પર્ણ છે, પુષ્પ છે, બીજ છે, ફળ છે એ ગોઠવવાનું કામ કરે અને વનસ્પતિને ટટાર ઊભી રાખવાનું કામ કરે. આ ઉપરાંત મૂળ દ્વારા શોષાયેલ જે પાણી હોય એનું વહન કરી અને જુદા જુદા પર્ણ, પુષ્પ, બીજ, ફળ એના સુધી પહોંચાડવાનું કામ કરે. એટલે પર્ણનું કાર્ય શું? તો કે પર્ણનું મુખ્ય કાર્ય છે પ્રકાશ સંશ્લેષણનું છે. એટલે આ રીતે આ 3 અંગોના ચોક્કસ કાર્યો છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ 3ના નિશ્ચિત કાર્યો છે. હવે આ નિશ્ચિત કાર્યો ઉપરાંત જો એ કોઈ અન્ય કાર્યો કરે તો એને એના રૂપાંતરણો કહેવાય. તો એને એના શું કહેવાય? રૂપાંતરણો કહેવાય. આમ તો મૂળનું મુખ્ય કાર્ય પાણી અને ક્ષારનું શોષણ કરવાનું, પણ એ અન્ય કાર્ય કરે તો એ મૂળના રૂપાંતર કહેવાય. એ રીતે પર્ણનું મુખ્ય કાર્ય શું? તો કે પ્રકાશ સંશ્લેષણનું. જો એ પ્રકાશ સંશ્લેષણ સિવાયનું અન્ય કાર્ય કરે તો એને પર્ણના રૂપાંતરો કહેવાય. એ રીતે પ્રકાંડનું મુખ્ય કાર્ય શું? તો કે એમાં પર્ણ, ફળ, પુષ્પ, બીજ વગેરેને ગોઠવવાનું કામ કરે અને એ સિવાયનું જો એનું કાર્ય હોય તો એ શું કહેવાય? તો કે પ્રકારનું રૂપાંતર કહેવાય. એટલે રૂપાંતરણો એટલે શું? તો કે મૂળ, પ્રકાંડ કે પર્ણ
મૂળ પ્રકાંડ કે પર્ણ એના મુખ્ય કાર્યો સાથે સંકળાયેલા હોય. મૂળ પ્રકાંડ કે પર્ણ એના મુખ્ય કાર્યો સાથે સંકળાયેલા હોય. જો મૂળ પ્રકાંડ કે પર્ણ એના આ મુખ્ય કાર્યો સિવાય જો અન્ય કાર્યો કરે તો એને મૂળના રૂપાંતરણો કહેવાય. એને મૂળના રૂપાંતરણો તરીકે ઓળખવામાં આવે. એના જે મુખ્ય કાર્યો હોય એ સિવાયના જો અન્ય કાર્યો કરે તો એને એના રૂપાંતરણો કહેવાય. એટલે આ રીતે મૂળ પ્રકાંડ અને પર્ણના આવા વિશિષ્ટ કાર્યો જેને એના રૂપાંતરણો પણ કહેવાય અને એના માટે બીજો પણ એક શબ્દ છે જેને વાનસ્પતિ અનુકૂલનો પણ કહેવાય. એને શું કહેવાય? વાનસ્પતિ અનુકૂલનો પણ કહેવાય. જેમ કે કેટલીક વનસ્પતિના મૂળ છે એ ખોરાકનો સંગ્રહ કરી અને લાંબો સમય સુધી જમીનની અંદર રહે. જ્યારે એને અનુકૂળ પર્યાવરણ મળે ત્યારે એમાંથી પાછી નવી વનસ્પતિનું નિર્માણ કરે તો એ વાનસ્પતિક અનુકૂલન થયું. એ રીતે કેટલીક વનસ્પતિઓ એવી હોય કે જેની અંદર એના જે દાખલા તરીકે આપણે પર્ણ લઈએ તો પર્ણનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણ. આ ઉપરાંત કેટલીક વનસ્પતિ છે જેમ કે ફાફડો થોર તો એની અંદર પર્ણ જે છે એ કંટકમાં રૂપાંતર પામી જાય એટલે રક્ષણનું કામ કરે. આગળ એના બધા જુદા જુદા ઉદાહરણ સહિત આપણને આપેલું જ છે એટલે એના બધા ઉદાહરણો છે એ એક પછી એક આવશે જ એટલે ત્યારે આપણે એને વિસ્તૃત જોશું. પણ અત્યારે તો આપણે ખાલી અહીંયા રૂપાંતરણો એટલે શું એની વ્યાખ્યા જ આપણે જોવાની છે કે મૂળ પ્રકાંડ અને પર્ણ આવા જે કોઈ પણ અંગો છે એ એના મુખ્ય કાર્ય સિવાય જો અન્ય કાર્યો કરે તો એને એના રૂપાંતરણો કહેવાય. એનું જે મુખ્ય કાર્ય હોય એ સિવાયનું કોઈ અન્ય કાર્ય જો કરે તો એને શું કહેવાય? એના રૂપાંતરણો કહેવાય. મૂળ અન્ય કાર્ય કરે તો મૂળના રૂપાંતર કહેવાય. પર્ણ અન્ય કાર્ય કરે તો પર્ણના રૂપાંતર કહેવાય. અને પ્રકાંડ અન્ય કાર્ય કરે તો પ્રકાંડના અન્ય રૂપાંતરો તરીકે ઓળખવામાં આવે. એટલે આપણે આ જે રૂપાંતરણો છે એને આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.